એક તો અઠવાડિયાથી તું નાઈ ના હોય અને ઘર વાળા નામ રાખે ખુશ્બુ. બેન આરામ કર, આરામ જેતા આરામ કર. એટીટ્યુડ ની તો વાત જ ના કર ગાંડા. તને તો શિયાળામાં નાયા વગર પટાઈ લઉં. પટાવાની ક્યાં કરસ? ખાટી ખાટી ગંધા છો. આમ તારી વાઈસ થી જો વાહે કૂતરું મરી ગયું. કેટલા દી ત્યાં નથી નાઈ. અલ્યા મમ્મી, પેલા સવિતા માસી છોડીને સમજાઈ દેતી. સમજુ કાલ મને પિક્ચર જોવાનું કહેતી હતી. એ જજે બહુ થઈ ગયું. સાચું? હા પણ જજે પણ ટિકિટ ના પૈસા લઈને જઈએ ને બુંદી ધોન રાખજે. તું જીએ જાય ના કરતા. આમાં એક ની હામું બોલાય, પેલી ની હામું ના બોલાય. આમાં એક બગડે તો એના રિપેર થાય અને પેલી બગડે તો એનું રિપેરિંગ ના થાય. આમાં એક ને તો બાજુ વાળા ત્યાંથી લઈ આવાય બીજું, પણ પેલું ના હલવાય, બૈરા ભાંગી નાખે. દાઢી વાળી વધારવાથી આમ ગર્લફ્રેન્ડ બની જાય. આવા વેમમાં તો કેટલાય છોકરાઓ આદિમાનવ થઈને ફરીશ. સાચું. કશો વાંધો નહીં. મને લઈ જા, લઈ જા, લઈ જા ને લઈ જા, લઈ જા ને તારી સંગાત. અરે આવી જા ગાંડી, આવી જા. આમે લુગડા ધોઈ જોઈને કંટાળ્યો છું હું તો. પાંઠાઓ છે એ હાથ ઊંચા કરજો. કે મય માંથી વાંટો ખોમ હમણાં ભાપીને કહી દઉં. લોકો મોબાઈલમાં ગીત પણ કેવા વગાડે છે, તમે મારા દેવના દીધેલ છો તો બીજા શું ભાડે લીધેલ છે. વાપસ રાખું છે. તમે લીધું એટલે મારે લેવાનું. મફત નહીં. મારા મોબાઈલમાં તમારા મેસેજ આવવાના જોઈએ તો મારી મારીને ધોઈ નાખીશ. એવું કીધું મેં કોઈ દિવસ? તો પછી કરો ને યાર મેસેજ. કંજૂસની કાકડી જેવા હાવ. આજ તો છે ને BMW ખરીદી એ કેશમાં. હે બાલાજી મસાલા વેફર ઉભો GST ખવડાવ ઘરના સેવ ટમેટા. આવી ત્યારથી બેટરી ડાઉન છે ચાલીને. માણસ કેટલું રિપેરિંગ કરાવે યાર. સસરાને કહ્યું પાછી લઈ જાવ તો મને કે વેચેલો માલ પાછો નહીં લઈએ. આ નેકલેસ હમણાં લીધો? મસ્ત છે નેકલેસ. હા હમણાં જ લીધો. લે કેટલામાં પડ્યો? કેટલામાં પડ્યો એટલે જો ને, જો 3 દિવસનો કકરાટ, 2 દિવસ રડી હતી અને 1 દિવસ ભૂખી રહી હતી. એટલે ટોટલ 6 દિવસમાં પડ્યો એમ. ઓય, હું ખોવાઈ જાઉં તો તમે શું કરશો? તું ખોવાઈ જા તો હું પેપરમાં જાહેરાત આપીશ. ઓ, તમે કેટલા સારા છો. શું લખાવશો? જેને મળે એની. છોકરાઓ, જો તમારી પત્ની તમારા પર શક કરતી હોય ને તો જરાય ચિંતા નહીં કરવાની. ગર્વ કરવાનો કે એને ડર છે કે હજી તમે એના જેવી 4-5 પટાઈ શકો છો આરામથી. આ ભાઈ મારી પાસે હવારનો આવીને મને કે મારે ઘોડા ઉપર વિડીયો ઉતારવો, ઘોડા ઉપર વિડીયો. મેં એને કીધું ભાઈ ઘોડા કરતા મારા એ કે બરે એમના તો લફરાય છે, એટલા આખા ગામના લફરા. પણ ઘરે તો જસી એટલે જસી પાણી લાય, જસી ખાવાનું કર. દારૂ પીવાઈ ગયા પછી અમુક ડાયલોગ તો ફિક્સ જ હોય હો. જેમ કે તું મારો ભાઈ છે એવું ના સમજતા કે હું પીને બોલું છું. અરે ગાંડા, તારા માટે તો જાન છે, બોલતું જોઈએ છે. અને મોસ્ટ ફેવરેટ ડાયલોગ, કાલથી દારૂ. એટીટ્યુડ ની તો વાત જ ના કર ગાંડા. તને તો શિયાળામાં નાયા વગર પટાઈ લઉં. જિંદગી જલસાથી જીવી, કાયમ મોજ કરી. ભાઈ ટિકટોકમાં સૌથી વધારે બૂમ કોણ પડાવે? અમદાવાદ વાળા. સાચી વાત છે. વાહ ભાઈ વાહ, બૂમ પડાઈ દીધી હો.